હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો બધાને જય માતાજી। જો આપણે બપોરે જમવા ઘરે આવી ગયા છીએ। જો યુગભાઈ સ્કૂલેથી આવી ગયા છે ક્યાં ગયા જોરિયા અહીંયા। તો કોમ્પ્યુટર ને એવું બધું આપણે બનાવ્યું હતું। તો યુગભાઈને એમાં પહેલો નંબર આવ્યો હતો। જો આ કોમ્પ્યુટર ને એવું બધું છે। કંપની કેમ છે બાકી? HP કંપનીનું બનાવ્યું હતું। જો HP આ છે, આગું રાખવું જોઈએ, નજીકથી નથી દેખાતું। આના માટે મને એવું લાગે છે કે હવે મોબાઈલનો ખર્ચો થાય ખરા, ક્લિયરિટી વાળો લેવો જોઈએ આપણે, એવું લાગે છે મને। કારણ કે આમાં અમુક વસ્તુ બતાવી નથી, દેખાતું નથી। જેવું કે આ બધી નહીં, એવું નથી। એમ તો આ કેમેરા થયેલો, પાછળના કેમેરા દેખાવ પાછો। આ કેમેરો આપણે આગળનાથી વિડીયો શૂટ કરીએ ને એટલે એમાં એટલું બધું ક્લિયરિટી નથી આવતી। એટલે કંઈક ફેરફાર કરવો જોઈએ મને એમ છે કે મોબાઈલ નવો લેવો જોઈએ, કંઈક કરવું તો જોઈએ। આ કેમેરામાં વ્યવસ્થિત દેખાય છે। જો આ આપણે બનાવ્યું હતું સેમ કોમ્પ્યુટર જેવું જ લાગે છે ને। યુગભાઈનો પહેલો નંબર આવ્યો હતો। આ છે કીબોર્ડ, આ છે એનું માઉસ કહેવાય ને એ। તો યુગભાઈ બધું આ બાજુ નાખીને તો દેખાડે છે બધું। જો કેવું લાગે છે, આમ પડ્યું હોય તો ઓરિજિનલ લાગે ને, આમાં ડિસ્પ્લેમાં એક ફોટો મારી દીધો હોય તો એમ જ લાગે કે જાણે કોમ્પ્યુટર પડ્યું હોય એવું। તો યુગભાઈને કોમ્પ્યુટર હજી લેવું છે, કીધુંનું કહે છે, પણ હજી એમ લાગે કે હમણાં નથી લઈ દેવું, એમ થોડોક સમય પછી લઈ દેવું, હજી નાનો છે। તો હજી યુગભાઈ નાના પડે એટલે હમણાં હજી લઈ દેવાની ઈચ્છા નથી, થોડોક મોટો થાય પછી કંઈક લઈ દેવું, બરાબર ને? તો હું બનાવ્યું હતી ભાજી, ના તો ફેરવી નાખો પ્લાન। ભાજી બનાવી હતી, પણ ભાજી અહીં બીટી હતી, પણ ભાજી બનાવી નથી। રીંગણાનું કરી નાખ્યું, રીંગણાનું શાક કરી નાખ્યું। આ ગમે હાલશે આપણે। જો કંકોત્રીઓ પછી કંકોત્રી આવવા માંડી છે આપણે, હવે લગ્નમાં જવાનું છે। જોઈએ, હજી તો વાર છે, હમણાં નહીં, બીજા મહિનામાં છે બધાય। જોકે બીજા મહિનામાં વારે શું છે, 2-3 દિવસ રહ્યા, હજી લગ્નમાં જવાનું છે। તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈએ પહેલાં। જોઈએ હું જમવાનું બનાવ્યું છે આજે, નજર કરી આવીએ જરીક। જો આપણા માટે જમવાનું કાઢ્યું છે, તો મસ્ત રીંગણાનું શાક છે, સંભારો છે અને રોટલા, અને એકાદી રોટલી છે, પણ રોટલી આપણે ખાવી નથી, આપણા માટે રોટલા બનાવ્યા છે પણ રોટલી બનાવી છે। રીંગણાનું મસ્તીનું શાક છે, કલરફુલ છે, મસ્તીનું કલર નાખ્યું એવું લાગે મને, એ કાશ્મીરી ચટણી એટલે કાશ્મીરી ચટણી હોય એટલે એમ લાગે કલર હોય એવું લાગે। અને ભેગો ગાજર, મરચાં અને રાઈ નાખીને મસ્તીનો સંભારો બનાવ્યો છે। તો હવે ખાઈ લઈએ આપણે, બરોબર ને? ગોરો કેવો છે? જો મસ્તીનો ડિઝાઇન વાળો, આપણી પસંદગી છે। આપણે પસંદ કર્યો હતો, કેમ છે બાકી મસ્તીનો? અહીંયા ઉપર ફિલ્ટર છે, ફિલ્ટર આપણે એવી રીતે ફિટ કર્યું છે, જ્યારે પણ ગોરો ભરો હોય ને એટલી આરુડી છે, જો એટલી આરુડી છે ને કે વાત પૂછવામાં। જ્યારે પણ ફિલ્ટર ભરવું ને ગોરો આ બાજુ ખેંચી લે, નળ ચાલુ કરીને સીધો ગોરો પછી આમ ધક્કો મારી દે। ક્યારે એ મહેનત નથી કરી, બોલો એને ગોરો ભરવાની, અહીંયા નીચે જ રાખ્યું, એવી રીતે જ એને ફિટ કરાવ્યું કે ગોરો ટૂંકમાં ભરવાનો થાય ને તો સીધો એમાં ભરાઈ જાય। એક દિવસ અગાઉ ફિટ રાખી હતી, હું આવું પછી ફિટ કરજો, ફિલ્ટર તારે ફિટ કરતા નહીં, પછી એને એવી રીતે ફિટ કરાવ્યું કે જ્યારે પણ જો આમ કહીને આમ કરો ને એટલે આમ ગોરો આ બસ જ ખેંચી લે ને એટલે સીધું ગોરામાં જ પાણી હોઈ જાય, એવી રીતે તેણે ફિટ કરાવ્યું છે। બોલો કે ડાયરેક્ટ ગોરો ભરાઈ જાય, આપણે એટલી મહેનત કરીને બાયું ક્યાં ક્યાં ભરવા જતી છે, ડંકી ભરવા જતી, આમ અવેડો છે ત્યાં પાણી ભરવા જતી ને, એને અહીંયા એને ભરવું મને નોરમાં આવે તો નથી પડે, એમાં સીધો ગરમ પાણી જેવી રીતે એને ફિટ કરાવ્યું છે। ચાલો આપણે જમી લીધું છે, હવે જો આ વસ્તુ કહેતો તો એ થર્મોકોલમાંથી બનાવી છે બધી, તો ઓછામાં ઓછી બનાવતા 6 કલાકની વાર લાગી હતી, 6 કલાકે બધું બનાવી લીધું। થર્મોકોલ લઈ આવ્યા હતા આપણે જુનાગઢથી, સ્ટેશનરીની દુકાન હતી, પછી કટિંગ કરવામાં અને એમાં બધે થોડોક મેળ નહોતો આવતો એટલે વાર લાગી હતી। આમ કાંઈ જોતા એટલું બધું ના લાગે, પણ એમાં જે સ્વિચો ને બધી લગાડી ને થોડીક વધારે વાર લાગી હતી, 6 કલાક જેવો સમય લાગ્યો હતો આપણે બનાવતા। પછી યુગભાઈની સ્કૂલે મોકલ્યા હતા, તો એમાં એનો પહેલો નંબર આવ્યો હતો યુગભાઈનો। આવું કોઈ બનાવીએ એવું નહોતું, એટલે કારણ કે આ થોડીક આમ બહાર લાગે એવું હતું, થોડું કોસ્ટલી પણ છે, એટલા માટે પહેલો નંબર એનો આવ્યો હતો। કોસ્ટલીના હિસાબે નહીં, પણ સારું બન્યું હતું એટલે પહેલો નંબર આવ્યો હતો, એ તો છે।
તો યુગભાઈ હવે રમવા વહી ગયા છે. હવે આપણે કેટલા થયા છે અત્યારે? 2:30 થયા છે. તો 4 વાગે પાછું જુનાગઢ જવાનું હોય. તો યુગભાઈને 3 વાગે નહીં, એને કાલનો સાચો મેસેજ આવ્યો છે 11 વાગે છૂટી જાય યુગભાઈ કાલે. અને એની સ્કૂલ છે ને એમાં ઓલી બહારના બધા પરીક્ષા ભરવા આવતા હોય ને, તો એ એનું ઓલું કેન્દ્ર આપેલું છે. એટલા માટે કાલે 11 વાગે છૂટી જાય. કારણ કે 11 વાગ્યા પછી એ લોકોની પણ કાનું વાર છે શનિવાર. એ લોકો રવિવાર નથી રાખતા, શનિવારે રાખે છે. એટલે જનરલ બધે રવિવાર હોય, પણ ખબર નથી હવે કેમ શનિવાર રાખે એના હિસાબે. તો કાલે 11 વાગે છૂટી જાય. કારણ કે એ પછી ઓલા લોકોની પરીક્ષા ને એવું બધું હોય છે. એટલે કાલે 11 વાગે એ પણ આવી જાય, શનિવાર છે એટલે. અત્યારે રમવા આવી ગયો છે. આગળ 3 વાગે પાછો આવશે. પછી બોલાવા જવા 3 વાગે. આ મેળીએ જ રમે છે બધા. એના ફ્રેન્ડને કેટલા બધા એવા છે. મેળીએ ઉપર મકાન છે. આ શુક્રવાર હોય એટલે એ શુક્રવારે એ લોકોને રજા હોય. તો ફ્રી ફાયર રમવાવાળા છે બધા. તો કેટલા બધા ભેગા થયા છે ત્યાં મેળીએ. તો ત્યાં ગયો છે દોસ્તારોને બધા એવા છે. એટલે માથામાં બપોરે તો થોડોક ટાઈમ છે તો નાખી લઈએ અત્યારે કલર. એના માટે પહેલાં તો આ નાની કેવી વ્હાઈટ કી લઈ લઈએ મસ્તીની કાચની. આમાં મિક્સ કરી લેવું. પછી બીજું શું છે? આમાં છે કે હા એમાં છે. એક લઈ લે બ્રશ. એવી રીતે બ્રશ કરી નાખીએ મિક્સ. કાતરથી કાપીને કરી નાખીએ મિક્સ. આપણે ઘરે જ નાખીએ કલર, કે જાય નહીં બને તારે ઘરે આવડે જ છે. તારે હું ખોટું કે જવું જોઈએ બીજે નાખવા. એને ઘરે ને ઘરે નખાઈ જાય. નાનો કેવો ગોદરેજનો લઈ લીધો છે. પાઉચ એક સફેદ હતું, એક આ લીલું છે. બે નાખી દીધા છે. હરખાઈ કાઢી લઈને કરાઈ છે. દબાવીને કાઢું છું. મસ્ત રીતે જો હવે કરતો. હું કેસ નથી જાવ એમ. યુગભાઈને સ્કૂલે જવાની નહીં પણ ટ્યુશનમાં જવાની હારા થાય છે. એના ફ્રેન્ડ બધા ઘરે છે એટલે યુગભાઈને જવું નથી. તો આગળ કહેતો હતો. આગળ તો